ધવલસિંહ કીધું ભાઈ આપણે નોમ જ નહીં લખવાનું, પૂછવાનું ભાઈ આ તારીખે સમાજની મીટિંગ છે, તારે આવવાનું છે તો હા બોલ, બાકી ના બોલ, ટાઈમ નહીં અમારા જોડે. ધવલસિંહ આ સિસ્ટમ લાવો, જરૂર છે. અને જેને સમાજની ના પડી હોય તો બીજું તો શું કહેવાનું. મિલો મુદ્દા પર આવીએ. ધવલસિંહ સતત મારા સંપર્કમાં છે. લગભગ કોઈ વીક એવી બાકી ના હોય કે જ્યારે ધવલસિંહ મારા વાત ના થાય. ખૂબ મહેનત કરી રહ્યા છે વિસ્તાર માટે, ખૂબ દોડી રહ્યા છે. સતત એમનું એક જ કામ છે કે અમારો જે પછાત વિસ્તાર છે મહીપતસિંહ, એને કઈ રીતે નાની નાની યોજનાઓ થકી, નાના નાના કામ થકી કઈ રીતે આ વિસ્તારને હું આગળ લઈ જઈ શકું, એના માટે ખૂબ દોડે છે. સો તમારા બધાની ફરજ છે કે આવા હીરને, આવા હીરલાને જાળવી રાખજો. પાર્ટી તેલવારી થઈ, હા, પાર્ટી પૂરું કરવા નહીં આવે, પણ સમાજનો વ્યક્તિ, જો તાકાતવર વ્યક્તિ, શિક્ષિત વ્યક્તિ અને સમાજની ચિંતા કરવાવાળો વ્યક્તિ જો તમારી સાથે હશે તો એક બેન હાડા ત્રણ પાર્ટી તેલવારી થઈ. એટલે હાચવજો આને. બહુ ઓછા લોકો રહ્યા છે, પણ અહીંયા એ મારા સમાજના તમામ ભાઈઓને કહેવું છે, ભાઈ આવું ના કરશો. સમાજથી જ તમે આગળ છો. તમારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સમાજની વાત કરશો. આપણો સમાજ આમ, આપણો સમાજ, સમાજના જરૂર હોય તો હોઈ જાય તું. એટલે હવે મહેરબાની કરી વાત ના કરતો, પણ ખાસ જે ભાઈઓ બેઠા છે, શિક્ષણની વાત કરવી છે. જેટલા પણ સમાજ આગળ વધ્યા અને આપણે પાછળ રહ્યા, એની અંદર ફરક શોધજો. ફરક ખાલી એક જ છે, શિક્ષણનો. શેનો? શિક્ષણનો. બીજા સમાજની અંદર શિક્ષણનું સ્તર ઊંચું છે અને આપણે નીચે છીએ. આપણે બધા જ ખર્ચા શિક્ષણ સિવાયની બધી પ્રવૃત્તિની અંદર કરીએ છીએ. ખાલી આપણને શિક્ષણની અંદર ખર્ચો થાય તો આપણને તાવ આવે. આપણી દીકરીને કદાચ બહાર ભણાવવા મોકલવાનું થાય, ના મોકલાય. દીકરાને કદાચ બહાર અમદાવાદ કે ગાંધીનગર કે વિદ્યાનગર કે કોઈ જગ્યાએ મોકલવાનું થાય, ખર્ચાની ચિંતા આવે ને ત્યારે આપણને ચિંતા આવે. પણ કોઈક આપણને વેમ નાખે કે તને આ નડે છે, એના માટે 30,000 50,000 અને 2 લાખના મોડવો નાખશે હોય. એટલે આ 2 લાખનો ખર્ચો તમારા છોકરા માટે કરો, કોઈ માતાની નડે જીવનમાં. અને એક છોકરો ભણશે તો આખી પેઢી તરી જશે ભાઈ. એટલે શિક્ષણમાં એ તાકાત છે, શિક્ષણમાં એ શક્તિ છે. તો બધી મારી બહેનો અપીલ કરું છું, બહાર નીકળો, એ અંધવિશ્વાસમાંથી બહાર નીકળો. કશું જ નડતું નહીં, આપણા જ નડે આપણા વિચારો. આપણા જે પૈસા છે, આપણે જે મહેનત કરીને, રાત દાડો વૈતરું કરીને, ખેતરમાં કોમે જઈને જે પૈસા ભેગા કરીએ છીએ, એ પૈસાનો ઉપયોગ તમારા બાળકના શિક્ષણ પાછળ વાપરો. કોઈ કશું તમને જીવનમાં નડશે નહીં. બીજું બધું તમે જે સક્ષમ બનશો ને, બીજા 10ના મદદ કરવા વાળા બનશો. એટલે પ્લીઝ તમારા પૈસા શિક્ષણ પાછળ વાપરો. અને ખાસ બીજી વસ્તુ છે એકતા. હજી આપણે પાર્ટીવાદમાં જીવીએ છીએ. ભાજપમાં હોય ને આપણો, કોંગ્રેસમાં હોય તો આપણો નહીં, આપમાં હોય એટલે આપણો, પેલો આપણો, એટલે કોઈ આપણા નહીં. જે આપણો એ આપણો, એ ભલે ગમે તે પાર્ટીનો રહ્યો. એટલે ખાસ આ બાબતમાં પણ જાગૃત રહેજો. જે સારું લડતા હોય, સારું બોલતા હોય, સારું કરતા હોય, એને એકલો ના પડવા દેતા. એકલા પાડવા માટે ધવલસિંહ, ખબર નહીં, હમણાં તો યાર ટ્રેન્ડ આવ્યો છે, ધવલસિંહના પાડી જ દેવાના આપણે. એટલે કયું તારા બાપાનું લઈ લીધું એને? એની તાકાતથી લડીને જીતીને આવ્યો છે અને સમાજના લોકોએ જીતાડ્યો છે એને. કોઈ પાર્ટી વાળા જીતાડવા નહીં આવ્યા ભૈયા. આ બધું કદાચ કોઈ બોલશે નહીં. હું મારે તો, આપણે તો ભાઈ છૂટા છીએ, તેલવારી થઈ, ભાજપ ને કોંગ્રેસ, આપણે કઈ હાડા બારે નહીં. હે બધા મને કે ભાઈ મહીપતસિંહ આવું બધું બોલે, તમારે ભાઈ બારે ધારાસભ્ય બનવું, પણ આપણે ચાપલુસી કરીને ધારાસભ્ય નહીં બનવું. ના આલી ટિકિટ જા નહીં આપણે, પણ આપણે સીએમ જ છીએ આપણી દુનિયાના. હે જેવો ફોન કરીશું તો કોમ આજે બી થાય છે, કાલે બી થવાનું છે. નહીં થાય તો કોણ પટ્ટી પકડતા આપણને આવડે છે. આપણી આ પેટર્ન છે ભાઈ. પણ ખાસ ભાઈને હાચવજો, ભાઈને મદદ કરજો. ખૂબ દોડે છે તમારા વિસ્તાર માટે, એટલે તમારા બધાની ફરજ છે. બીજા બધા બહુ આગેવાનો છે, ખૂબ બધા સમાજની વાત કરશે. એ કારણ કે બધી જિંદગી એમને જોઈને આવ્યા છે. જે પીડાઓ છે, તકલીફ છે, એ બધી જ એમને જોઈ છે. એટલે કદાચ તમને એમની વાત ખોટું લાગે કે ભાઈ વ્યસન ના કરશો, ઘણા દુઃખ થાય, પણ યાર વ્યસન નહીં છોડો તો તમારું ઘર ક્યારેય આબાદ નહીં થાય. કેટલાય કુટુંબો બરબાદ થઈ ગયા, કેટલા ઘર પાયમાલ થઈ ગયા દારૂના રવાડે ચડીને. એટલે મહેરબાની કરીને હાથ જોડીને અપીલ કરું છું, વ્યસન ના કરશો પ્લીઝ. તમારા પરિવાર માટે, તમારા ઘર માટે, તમારા બાળકો માટે. અને રહી વાત શિક્ષણની, તો ધવલસિંહ અહીંયા ખૂબ મહેનત કરી રહ્યા છે અને અમારી સતત ચર્ચા છે. એક શિક્ષણ સંકુલનું એમનું પણ સપનું છે, જેના માટે દોડી રહ્યા છે. અને આ વખતે જ મેં નક્કી કર્યું, મને કે સરકાર જમીન આફત કરવાનું મૂકું, તેલવારીથી સરકાર મિલો જમીન વેચાતી લેવાની છે ને આપણે સંકુલ બનાવવાનું છે બાયડની અંદર. હે એટલે શિક્ષણ માટે અમે જગ્યા માગીએ તમને ના આલો, બીજી બધી હાલ દેવાનું રૂપિયા. પણ છોકરો જો ભણતો હોય એના માટે જગ્યા માટે ધક્કા ખવડાવે. એટલે ધવલસિંહ કીધું, ધવલસિંહ આપણે જોઈ લો આટલો મહિનો,
આલે તો ઠીક છે, નહીં આલે તો આપણા બે ભાઈઓ ભેગા થઈને વેચાતી 10 કરોડની લઈશું. પૈસા ચોથી લાવવા આપણને આવડે છે. ધવલસિંહ આ બહુ આશા ના રાખશો, બરાબર. બાયડની અંદર સંકુલ બનવું જોઈએ. આ મહિપતસિંહ બોલે છે 2026 ની અંદર એનું ભૂમિપૂજન થશે થશે થશે. ધવલસિંહ એવા વટનો સવાલ છે. મહિપતસિંહની હારીમથી બોલે છે એટલે મહિપતસિંહ તો બોન રાખવું પડશે. હા ધવલસિંહ 2026 માં ભૂમિપૂજન ધવલસિંહ કરશે એની ગેરંટી આ મંચથી મોનપુરથી આપું છું. સમગ્ર બાયડ વિધાનસભાની અંદર જેટલા પણ તકલીફવાળા બાળકો હશે, જેટલા પણ એ વડીલો છે, બધાની વ્યવસ્થા ધવલસિંહ કરવા જઈ રહ્યા છે. ધવલસિંહ નહીં બોલે પણ એનું આખો જે ચોપડો છે ને ચોપડો બધું મેં ખોલી નાખ્યો, કારણ કે અમે બહુ બધી વાતો કરતા હોઈએ છીએ. પણ ખૂબ મહેનત કરે છે. સો થેન્ક યુ ધવલસિંહ, મને બોલાયો. હરિવારા બધા મજામાં છો ને? ખૂબ ખૂબ આભાર, ખૂબ પ્રેમ આપ્યો છે. બસ આવી રીતે પ્રેમ આપતા રહેજો. અને જ્યારે બી જરૂર પડે, ભાઈ તો છે જ, એ સિવાય મારી પણ જરૂર પડે ચોક્કસ આવી જઈશ. એ બોને હારીમાં આવવા મળશે. હા, સો થેન્ક યુ સો મચ બધાને. મારા જય માતાજી. થેન્ક યુ.